ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. અંગારકી સંકટ ચોથની કથા. હે સમસ્ત જીવના દાતા ગણેશજી, તમને નમસ્કાર છે. સંકટોને દૂર કરનારા દેવ, આપને મારા નમસ્કાર હો. કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે ચંદ્રોદય સમયે પૂજનારા દેવ, આપને મારા નમસ્કાર છે. સૌને અંગારિકા ચોથની ખૂબ ખૂબ શુભકામનાઓ મિત્રો. જય શ્રી ગણેશ. અંગારકી સંકટ ચોથનો મહિમા વ્રત કથા સાંભળવા માત્રથી આપણને 21 ચોથનું પુણ્ય ખૂબ જ મળી જાય છે. 21 ચોથનું પુણ્ય મળે છે. માટે આજની ચોથ ખૂબ જ મહત્વની છે. તો અંત સુધી મિત્રો આ મારો વિડીયો જરૂર જોજો અને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર પણ જરૂર કરજો. અને મિત્રો આપ ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ પણ જરૂર કરી લેજો. ભગવાન શ્રી ગણેશની આરાધના, ઉપાસના અને પ્રાર્થના કરવાનો અનેરો અવસર એટલે કે મહિનામાં જે ચોથ આવે છે, જેમાં સુદ ચોથ અને વદ ચોથ બંને આવે છે, જેમાં એક વિનાયક ચોથ અને બીજી સંકટ ચોથ આવે છે. તો આ દિવસે આપણે આપણી યથાશક્તિ પ્રમાણે પૂજા કરીએ છીએ, ભગવાનને પૂજા આરાધના કરીએ છીએ, મંત્ર જાપ વગેરે કરીએ છીએ, જેથી આપણા પર શ્રી ગણેશજીની કૃપા અસીમ વરસતી રહે, એમના આશીર્વાદ આપણને મળે. ભગવાન શ્રી ગણેશ વિઘ્નહર્તા દેવ છે, સર્વ દુઃખ દૂર કરનારા દેવ છે. માટે તેમની કૃપાથી આપણા સુખ સમૃદ્ધિ ઘરમાં વધારો થાય છે. હંમેશા ઘરમાં શાંતિ અને પ્રેમ બન્યો રહે છે. અને જો એમાંય મંગળવાર અને સંકટ ચોથ હોય, અંગારકી ચોથ હોય, તો સૌથી ઉત્તમ દિવસ ગણાય છે ચોથનો. આવો યોગ લગભગ વર્ષમાં 2 કે 3 વાર જ આવે છે. આ અંગારકી ચોથનું આટલું મહત્વ વિશેષ કેમ છે મિત્રો? આ સવાલ જો તમને હોય તો આના પાછળની એક શાસ્ત્રમાં કથા આપેલી છે, જે આ પ્રમાણે છે કે ભારદ્વાજ ઋષિ શ્રી ગણેશજીના પરમ ભક્ત હતા અને તેમના પુત્ર અંગારા ઋષિ પણ ભગવાન શ્રી ગણેશના ભક્ત બન્યા હતા. અને તેઓ માત્ર ભક્ત જ નહીં, પરંતુ અનન્ય ભાવથી ભગવાન શ્રી ગણેશની ભક્તિ કરવા લાગ્યા. તેમની તપસ્યા અને ભાવ જોઈને ભગવાન શ્રી ગણેશ તેમના ઉપર પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું. ત્યારે અંગારા ઋષિએ વિનમ્રતાથી કહ્યું કે હું આપના માત્ર દર્શન કરવા ઈચ્છતો હતો, માટે જ તમારી ભક્તિ કરું છું. ભગવાન શ્રી ગણેશ તો આ સાંભળીને વધારે પ્રસન્ન થયા, ફરી પ્રસન્ન થયા અને મંદ મંદ હસ્યા અને કહ્યું કે આજે કૃષ્ણ પક્ષની ચતુર્થી અને મંગળવાર છે, અને જ્યારે આવો સંયોગ થશે ત્યારે એ ચતુર્થીનું નામ અંગારકી સંકષ્ટી ચતુર્થી હશે. જે કોઈ ભક્ત આજના દિવસે વ્રત કરશે, મારી પૂજા કરશે, આરાધના કરશે અને રાત્રે ચંદ્ર દર્શન કરીને પારણા કરશે, તો હું એના દરેક સંકટને દૂર કરીશ, એવું અંગારા ઋષિને વચન આપ્યું હતું. અને એટલા માટે જ તે દિવસથી લઈને આપણે ત્યાં અંગારકી સંકટ ચતુર્થીનું વ્રત કરવામાં આવે છે. આજના દિવસે વિશેષ ઉઠીને સવારે ઉઠી સૂર્યોદય પહેલા ઉઠી સ્નાન આદિ પરવારી સૂર્યનારાયણને જળ અર્પણ કરીને આપણા સહુના ઘરમાં ભગવાન શ્રી ગણેશનો ફોટો તો હોય જ છે, તો તેની પૂજા કરવી, ભગવાન શ્રી ગણેશને સ્નાન કરાવવું, જનોઈ પહેરાવી, વસ્ત્ર પહેરાવા, તેમને ફૂલ અર્પણ કરવા, દુર્વા અર્પણ કરવાના, પ્રસાદમાં લાડુનો ભોગ ધરાવવો, મોદક ધરાવવા, અને જો લાડુનો પ્રસાદ ન તમે ધરી શકો તો અન્ય કોઈ પણ સૂકા મેવા કે અન્ય પ્રસાદ પણ ધરી શકાય છે. પણ એક વાતનું મિત્રો ખાસ ધ્યાન રાખવું કે ભગવાન શ્રી ગણેશની પૂજામાં તુલસીજીનો ઉપયોગ ક્યારેય કરવો નહીં, તથા પૂજા કરતી વખતે કાળા રંગના વસ્ત્ર પણ પહેરવા નહીં. બની શકે તો ગણેશ ભગવાનના મંત્રના જાપ આ દિવસે જેટલા બની શકે એટલા કરવા. જેટલી તમારા શક્ય હોય એટલી માળા કરો તો વધુ ઉત્તમ છે. ઓમ ગંગ ગંગ ગણપતિએ નમઃના જરૂર મંત્રના જાપ કરવા. ભગવાન શ્રી ગણેશને ઘી ગોળ અતિ પ્રિય છે, માટે ઘી ગોળનો પ્રસાદ પણ ધરવો. કહેવાય છે કે જેની કુંડળીમાં મંગળ ભારે હોય, નબળો હોય, તો તેને અંગારકી ચોથનું વ્રત કરવું જોઈએ, જેથી તેમને ઉત્તમ ફળ મળે અને તેની કુંડળીમાં રહેલો મંગળ દોષ ભગવાન શ્રી ગણેશના આશીર્વાદથી તે દૂર થઈ જાય. આજના દિવસે પૂજા ઉપરાંત આ ચોથની કથા સાંભળવાની પણ ખૂબ મહિમા છે. ભગવાન શ્રી ગણેશના પાઠ કરવાના, મંત્ર જાપ કરવા, સવાર સાંજ કોઈ પણ સમયે ભગવાન ગણેશજીના મંદિરે દર્શન કરવા બની શકે તો જવું જોઈએ. રાત્રે ચંદ્રોદય થાય તે સમયે ચંદ્રમાના દર્શન કરવા. માટે જ્યારે પણ ચંદ્ર દર્શન થાય ત્યારે ચંદ્રદેવને અર્ધી આપવી, અને અર્ધી આપતી વખતે એ ખાસ ધ્યાન રાખવું કે અર્ધી આપતી વખતે એ જળ આપણા પગ પર પડે નહીં, કારણ કે આ ખૂબ જ પવિત્ર જળ છે. ચંદ્ર દર્શન કર્યા પછી ભગવાન શ્રી ગણેશને પ્રાર્થના કરવી કે આ વ્રતમાં ભગવાન શ્રી ગણેશ, જો મારાથી કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને માફ કરજો. આમ માફી માંગવી. અને જો કે ઈચ્છા હોય તમારી, જે ઈચ્છા મનોકામનાથી તમે એ વ્રત રહ્યા હોય એ વ્રત મનોકામના ભગવાન સામે વ્યક્ત કરવી.
અને પછી ટૂંક સમયમાં જ ભગવાન આપણી આ મનોકામના પૂરી કરે છે. આટલું બધું આ વ્રતનો પ્રભાવ છે, મહિમા છે. અંગારિકા ચોથ સવારે સૂર્યોદયથી લઈને સાંજે ચંદ્ર દર્શન સુધી આનું વ્રત કરવાનું હોય છે. આખો દિવસ કંઈ ખાવાનું હોતું નથી, માત્ર ફળ, ફ્રૂટ, સૂકો મેવા, ફરાહાર વગેરે ખાઈ શકાય છે, પરંતુ અનાજ આ દિવસે લેવામાં આવતું નથી. ઘણા લોકો તો આ વ્રત મીઠા વગરનું ખાઈને પણ કરે છે. મીઠા વગરનું ફરાળ કે એવું કંઈ ખાઈને કરે છે. પણ જેવી તમારી વ્રત રહેવાની શક્તિ હોય એમ શ્રદ્ધા પ્રમાણે ભાવથી વ્રત રહી શકાય છે. માત્ર અનાજ ખાવું નહીં. ચંદ્ર દર્શન કર્યા બાદ જ એક ટાણું કરવામાં આવે છે. એક ટાણામાં અનાજ ચંદ્ર દર્શન બાદ જ લેવાય છે. આ વાતનું ખાસ ધ્યાન રાખવું. તો આવી રીતે આપણા શાસ્ત્રમાં જેઠ માસની સંકટ ચોથ, અંગારકી સંકટ ચતુર્થીનું મહાત્મય કહેલું છે. હવે આપણે આ કથા સાંભળીએ કે જેથી જેણે આ વ્રત નથી પણ કર્યું તો એ આ કથાને સાંભળી લે, અને જેણે વ્રત કર્યું છે તો એ પણ આ કથા સાંભળી એમનું વ્રત પૂરું કરે. હવે આપણે આ કથા સાંભળીએ. તો મનમાં ભગવાન શ્રી ગણેશનું નામ લઈને આ કથા સાંભળજો. બોલો શ્રી ગણપતિ ગજાનંદ મહારાજની જય. દયાદેવ નામના એક બ્રાહ્મણની આ કથા છે. સતયુગની આ વાત છે. પૃથુ નામનો રાજા પોતાનું રાજ્ય ધર્મ અનુસાર કરી રહ્યો હતો. રાજ્ય કરી છે. તેના રાજ્યમાં દયાદેવ નામનો એક બ્રાહ્મણ હતો. તેને વેદ પારંગત નામના 4 પુત્ર હતા. તેમના લગ્ન શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવ્યા હતા અને બધા સુખેથી રહેતા હતા. એક દિવસ મોટા દીકરાની વહુએ તેની સાસુને કહ્યું કે હું મારા પિયરમાં ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કરતી હતી. મારી ઈચ્છા છે કે હું એ વ્રત અહીં પણ કરું, અને એ માટે હું તમારી અનુમતિ માંગુ છું. આ સાંભળી સસરા બોલ્યા કે વહુ, તમે બધી જ વહુમાં મોટા છો, તમને કોઈ પણ પ્રકારનું કષ્ટ નથી, તો પછી વ્રત કરવાની શી જરૂર? તમારો આ સમય વ્રત કરવાનો નથી. ખાવો, પીવો અને મોજ કરો. થોડા સમય પછી મોટી વહુ ગર્ભવતી થઈ. 9 માસ પછી તેણે સુંદર પુત્ર રત્નને જન્મ આપ્યો. તેણે ફરી પોતાની સાસુમા પાસે ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કરવાની અનુમતિ માંગી, પરંતુ તેનું સાસુએ અનુમતિ આપી નહીં. આમ વારંવાર વ્રત ન કરવા દેવાના કારણે ભગવાન શ્રી ગણેશ કોપાયમાન થયા અને મોટી વહુના પુત્રને ગણેશજીએ અદ્રશ્ય કર્યો. ઘણી બધી શોધખોળ કરી, પરંતુ બાળકનો તો ક્યાંય પતો લાગ્યો નહીં. ઘરમાં બધા જ દુઃખમાં ગરકાવ થઈ ગયા. આ સમયે મોટી વહુએ પોતાના સાસુ સસરાને કહ્યું કે મેં તમને વારંવાર શ્રી ગણેશજીનું સંકટ ચતુર્થીનું વ્રત કરવાની અનુમતિ માંગી હતી, પણ તમે બંનેએ મારી વાત માની નહીં, અને એટલે જ ભગવાન શ્રી ગણેશ આપણા ઉપર કોપાયમાન થયા છે અને મારા પુત્રને અદ્રશ્ય કર્યો છે. હવે તમે મને સંકટ ચતુર્થીનું વ્રત કરવાની અનુમતિ આપો તો હું વ્રત કરું, કે જેથી મારો પુત્ર મને પાછો મળે. દુઃખમાં ડૂબેલા સાસુ સસરાએ પોતાની પુત્રવધૂને ગણેશજીનું વ્રત કરવાની મંજૂરી આપી. આથી હવે દર માસે વદ પક્ષની આવતી સંકટનાશક ગણેશ ચોથનું મોટી વહુ વ્રત કરવા લાગી. આ સમયગાળામાં એક વૃદ્ધ દુર્બળ બ્રાહ્મણ તેમને ત્યાં ભિક્ષાર્થે આવ્યા અને કહેવા લાગ્યા કે હું ઘણા દિવસથી ભૂખ્યો છું. ભૂખને કારણે મારાથી ચાલી શકાતું નથી, માટે મોટી વહુએ આ ભૂખ્યા બ્રાહ્મણને પ્રેમથી જમાડ્યા અને વસ્ત્રાદિનું દાન કર્યું. આથી બ્રાહ્મણ બહુ પ્રસન્ન થયા અને બોલ્યા કે દીકરી, તારે જે જોઈએ તું મારી પાસે માંગી લે. હું બ્રાહ્મણ વેશધારી ગણેશ છું અને હું તારી પરીક્ષા લેવા માટે અહીં આવ્યો છું. બ્રાહ્મણની વાત સાંભળીને મોટી વહુ કહેવા લાગી કે હે વિઘ્નેશ્વર ગણેશજી, જો આપ મારા ઉપર ખરેખર પ્રસન્ન થયા છો તો મારો ખોવાયેલો પુત્ર મને પાછો મળે તેવું કરો. પછી બ્રાહ્મણ બોલ્યા, હે પુત્રી, તું જેવું ઈચ્છે છે એવું જ થાવું. અને આટલું કહીને બ્રાહ્મણ રૂપધારી ગણેશજી અદ્રશ્ય થઈ ગયા. થોડા દિવસ પછી કોઈ વટે માર્ગુ દયાદેવનું ઘર પૂછતા આવ્યા. તેની સાથે એક બાળક પણ હતું. વટે માર્ગુએ દયાદેવને આ બાળક વિશે પૂછપરછ કરી, ત્યારે દયાદેવ પોતાના પૌત્રને ઓળખી ગયા અને છાતીએ લગાવી દીધો. પોતે ગદગદ થઈ ગયા અને ઘરના બધાને એકદમ ભેગા કરી પુત્ર પૌત્ર મળ્યાની જાણકારી આપી. ઘરના બધા આનંદિત થયા અને સંકટનાશક ગણેશજીને નતમસ્તક મનોમન પ્રણામ કરવા લાગ્યા. પછી ઘરના કુટુંબના દરેક વ્યક્તિ દર માસે આવતી સંકટ ચતુર્થીનું વ્રત કરવા લાગ્યા. અને જ્યારે આ બાબતની જાણ જ્યારે આડોશ પાડોશમાં બધાને થઈ, ત્યારે તે લોકોએ પણ આ સંકટ ચોથનું વ્રત કરવા લાગ્યા.
હે ભગવાન શ્રી ગણેશ, આપ જેવા મોટી વહુને ફળ્યા, દયાદેવ અને તેના પરિવારને ફળ્યા, એવું જ તમારું આ વ્રત કરનાર, વ્રત કથા સાંભળનાર, વાંચનાર, લખનાર અને આ વિડીયો જોનાર, સાંભળનાર સર્વને ફળજો, એવી અમારી તમને પ્રાર્થના છે. બોલો શ્રી ગજાનંદ મહારાજની જય. મિત્રો, આ વાર્તા સાંભળીને તમે જાણી ગયા હશો કે આ અંગારકી સંકટ ચોથનો કેટલો મહિમા છે, કેટલું મહત્વ છે. આ અંગારકી ચોથ કરવાથી 21 ચોથનું પુણ્ય ફળ મળી જાય છે. તો આ વ્રત જરૂર કરવું, અને વ્રત ન થાય તો ભગવાન શ્રી ગણેશના પાઠ, મંત્ર, જાપ વગેરે કરવા કે સાંભળવા. મિત્રો, બને એટલો આ વિડીયો શેર કરજો, જેથી આ પવિત્ર કથા બીજાને પણ સાંભળવાનો અવસર મળે. બોલો શ્રી ગણેશની જય. અંગારકી વિનાયક ચતુર્થી વ્રત કથા મહિમા. જય શ્રી ગણેશ. હર હર મહાદેવ. કહેવાય છે કે શુક્લ પક્ષમાં આવતી ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવાય છે, અને કૃષ્ણ પક્ષમાં આવતી ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહેવાય છે. અને એમાં પણ જો આ ચોથની તિથિ મંગળવારે આવતી હોય તો તેનું અનેક ગણું મહત્વ વધી જાય છે. જેમ કે સંકટ ચોથ મંગળવારે આવે છે તો તેને આપણે અંગારકી સંકટ ચોથ કહીએ છીએ. તેવી જ રીતે વિનાયક ચતુર્થી પણ મંગળવારે આવતી હોય તો તેને અંગારકી વિનાયક ચતુર્થી કહેવાય છે. અને આ ચતુર્થીનું મહત્વ ખૂબ જ વધારે વધી જાય છે. એટલે આ અંગારકી વિનાયક ચતુર્થીનો આપણે મહિમા, કથા, વિધિ સાંભળીશું, અને આ કથા વ્રતનું ફળ શું છે એ પણ સાંભળીશું. જે કોઈએ વ્રત કર્યું હોય તો તેને આ વાર્તા સાંભળવી, આનાથી પુણ્ય ફળ મળે છે. જો જેણે વ્રત ન પણ કર્યું હોય તો તે આ વ્રત કથા સાંભળવે છે, તો આ વ્રત કથા સાંભળવા માત્રથી પણ વ્રત કર્યા સમાન પુણ્ય ફળ મળે છે. આપણે શ્રી ગણેશ ભગવાનને પ્રાર્થના કરીશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભમ નિર્વિઘ્નમ કુરુ મે દેવમ સર્વકાર્યેષુ સર્વદા. ઓમ ગંગ ગંગ ગણપતિએ નમઃ. ભગવાન શિવ શંકર અને માં પાર્વતીના લાડલા શ્રી ગણેશને આ વિનાયક ચતુર્થીની તિથિ સમર્પિત છે. આ દિવસે તેમનું પૂજન અર્ચન કરવામાં આવે છે. તેમને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાય, પાઠ, વાર્તા, વ્રત, ઉપવાસ, જપ, તપ કરીએ છીએ. ઘણા લોકો વ્રત રાખે છે અને શ્રદ્ધા, ભક્તિ ભાવથી શ્રી ગણેશજીની પૂજા કરે છે અને તેમના આશીર્વાદ મેળવે છે. એવું માનવામાં આવે છે કે જે કોઈ આ વિનાયક ચતુર્થીનું અંગારકી વિનાયક ચોથનું વ્રત કરે છે, પૂજા પાઠ કરે છે, તેને ભગવાન શ્રી ગણેશ જ્ઞાન, બુદ્ધિ, ધૈર્યના આશીર્વાદ આપે છે. અને આ ગુણોથી આપણે ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય, સફળતા હોય, એ આપણે સફળતા મેળવી શકીએ છીએ, કાર્યો આપણા પાર કરી શકીએ છીએ. કળિયુગમાં ગણેશજીની ઉપાસના કરવાથી ધારેલા કામ પૂરા થાય છે, સર્વ મનોકામના પૂરી થાય છે. અને આ ઉપરાંત દેવોમાં ગણનાયક ગણવામાં આવ્યા છે શ્રી ગણેશને, અને દેવોમાં ગણનાયક ગણવામાં આવ્યા હોવાથી આપણને પદ પ્રતિષ્ઠા મેળવવામાં પણ મદદરૂપ બને છે. અંગારકી ચતુર્થીના દિવસે વ્રત રાખવું, આ ભગવાન શ્રી ગણેશ એ પણ આ અંગારકી ચતુર્થીનો મહિમા ગાતા કહે છે કે જે કોઈ આ અંગારકી ચોથનું વ્રત કરે છે તેને યુદ્ધમાં તથા સર્વ કાર્યમાં સફળતા મળે છે. તથા ગણેશજીની પૂજા કરવાથી વિષ્ણુ ભગવાન, શિવજી, સૂર્ય ભગવાન, પાર્વતીજી અને અગ્નિ આદિ સર્વ દેવોની પૂજા થઈ ગઈ એમ ગણાય છે. આ દિવસે સ્નાન, દાન, ઉપવાસ વગેરે કરવાથી શ્રી ગણેશ ભગવાન પ્રસન્ન થઈને આપણા પર દરેક કાર્યનું 1000 ગણું ફળ પ્રદાન કરે છે. એટલે આવી રીતે અંગારકી વિનાયક ચતુર્થીનું બહુ જ મહત્વ છે, ખૂબ જ મહિમા છે. આ જો વ્રત ન કર્યું હોય તો પણ વિનાયક ચતુર્થીની કથા, વાર્તા, મહિમા સાંભળે છે તો એને પણ વ્રત કર્યા સમાન પુણ્ય ફળ મળે છે. એવું આપણા શાસ્ત્રમાં આ વ્રત વિશે વિધાન લખ્યું છે. બની શકે તો મંદિરે શ્રી ગણેશ ભગવાનના દર્શન કરવા જવું અને યથાશક્તિ પ્રમાણે દાન પુણ્ય પણ આ દિવસે જરૂર કરવા. વ્રત ના થઈ શકે તો ભગવાનના નામ, જાપ કે પાઠ, મંત્ર, ઉચ્ચારણ કંઈ પણ તમે કરી શકો છો આ દિવસે, તો પણ ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે. આવી રીતે આખો દિવસ ચોથનું વ્રત કરવું અને રાત્રે ચંદ્ર દર્શન ખાસ કરીને કરવા જોઈએ. ઘણા લોકોનું એવું માનવું છે કે ચંદ્ર ચોથના દર્શન કરાય નહીં ચંદ્રમાના, નહીં તો કલંક લાગે છે, એવું માન્યતા છે ઘણામાં. પણ એ આપણું અધૂરું જ્ઞાન છે. ચોથના દર્શન ન થાય એ વાત સાચી છે, પણ કઈ ચોથ એ તમે જાણો છો? તો એ ચોથ છે ભાદરવા મહિનાની સુદ પક્ષની ચોથ. સુદ પક્ષની ચોથ આવે એના ચંદ્ર દર્શન થતા નથી, પણ બીજી બધી ચોથના તમે દર્શન કરી શકો છો. એ ભાદરવા સુદ ચોથના પણ ચંદ્ર દર્શન કરી શકાય છે.
એ ક્યારે? તો ભગવાન શ્રી ગણેશ કહે છે કે તમે દરેક મહિનાની સુદ પક્ષની બીજના દર્શન કરો અને ત્યાર પછી જો તમે ભાદરવા મહિનાની સુદ ચોથના દર્શન કરો તો તમને ચંદ્ર દર્શન કર્યાનું કલંક લાગતું નથી. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું, કેમ કે મોટા ભાગના લોકો એમ જ માને છે કે ચોથના દર્શન ચંદ્રમાના ન કરાય. તો આપણે વિનાયક ચતુર્થીની કથા સાંભળીએ, જેમાં આપણે સાંભળીશું કે શા માટે આપણે ભાદરવા ચોથના દર્શન કરવા એ કલંક માનવામાં આવે છે અને શા માટે ચંદ્રની કળા વધે છે ઘટે છે એ બધું આ વ્રત કથામાં સાંભળીશું. તો બોલો ભગવાન શ્રી ગણેશની જય, બોલો ભગવાન શ્રી ગજાનંદ મહારાજની જય. નારદજી કહે છે કે પ્રાચીન સમયમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ભેગા મળીને શ્રી ગણેશજીને અષ્ટસિદ્ધિ અને નવનિધિની પત્ની સ્વરૂપે આપી હતી. એ ઉપરાંત શાસ્ત્ર વિધિથી ગણેશજીની પૂજા કરીને બધા દેવોમાં તેમને અગ્રણી સ્થાપિત કર્યા હતા. એક દિવસ શ્રી ગણેશ સત્યલોકથી નીકળીને આકાશ માર્ગે ચંદ્રલોક તરફ પ્રયાણ કરી રહ્યા હતા. ચંદ્રલોકમાં આવતા ગણેશજીને ચંદ્રએ જોયા. લાંબી સૂંઢ, સુપડા જેવા કાન, લાંબા દાંત, ભારે પેટ અને ઉંદરની સવારી સાથે શ્રી ગણેશજીને જોતા રૂપ ગર્વિત ચંદ્રએ ને હસી ઉડાવી. એમને હસવું આવ્યું. ચંદ્રને પોતાના દેખાવ પર હસતા જોઈને ગણેશજી તેના ઉપર કોપાયમાન થયા. એમની આંખો ક્રોધથી લાલ ઘૂમ થઈ ગઈ અને ક્રોધથી શરીર કપવા લાગ્યું. તેમને ક્રોધ ભર્યા આવાજે શ્રી ગણેશજીએ ચંદ્રને કહ્યું કે હે સુંદર રૂપવાળા ચંદ્ર, તું મને જોઈને આજે હસી પડ્યો છે. આ તે સારું નથી કર્યું. આનું ફળ તારે તો ભોગવવું જ પડશે. તને તારા રૂપનો ગર્વ થયો છે ને, આથી હું તને શ્રાપ આપું છું કે ભાદરવા સુદ ચોથના દિવસે કોઈ પણ વ્યક્તિ તારા પાપી મુખને જોશે નહીં, અને જો કોઈ વ્યક્તિ ભૂલથી પણ તારા પાપી મુખને જોશે તો અવશ્ય કલંકિત થશે. અને ગણેશજીનો આવો ભીષણ શ્રાપથી હાહાકાર મચી ગયો બધે, અને ચંદ્રનું મુખ મલિન થયું અને એ જળમાં પ્રવેશી ગયા. આ દિવસે ચંદ્રમા પોતાનું સ્થાન જળમાં બનાવીને રહેવા લાગ્યા. આ બાજુ દેવતાઓ, ઋષિઓ, ગંધર્વો ઘણા નિરાશ થયા. દુઃખી થઈને ઇન્દ્રને સાથે લઈને બ્રહ્માજી પાસે ગયા. તેમને બધી હકીકત, જે બની ઘટના એ બધી બ્રહ્માજીને સંભળાવી. બ્રહ્માજીએ વિચાર કરીને કહ્યું કે હે દેવતાઓ, ગણેશજીના આપેલ શ્રાપનું નિવારણ તો એનો કોઈ ઉપાય નથી. ના હું કે ના વિષ્ણુ કે ના શિવજી કે ના અન્ય દેવગણો આ શ્રાપનું નિવારણ કરી શકે છે. માટે તમે બધા ગણેશજીના શરણમાં જાઓ. માત્ર એ જ ચંદ્રમાના શ્રાપના નિવારણ કરવા માટે સમર્થ છે. દેવતાઓએ પૂછ્યું કે હે પિતામહ, એવો કોઈ ઉપાય બતાવો કે જેથી ગણેશજી પ્રસન્ન થાય, સંતુષ્ટ થાય અને આ શ્રાપનું નિવારણ કરે. બ્રહ્માજી કહે છે કે ગણેશજીનું પૂજન દરેક માસની ચતુર્થીએ વ્રત કરવું જોઈએ. શુદ્ધ ઘીમાં માલપુઆ, મીઠાઈ, લાડુ, મોદક, પૂરી, ખીર વગેરેનો ભોગ ધરાવવો, યથાશક્તિ બ્રાહ્મણોને દાન કરવું, વ્રત કરવું, પૂજા કરવી કે જેનાથી ગણેશજી સંતોષ થઈને ચંદ્રનો શ્રાપ નિવારણ અવશ્ય કરશે. પૂજાની વિધિ જાણીને બધા દેવતો ગુરુ બૃહસ્પતિ પાસે ગયા અને બધી વાત કહી. બૃહસ્પતિ ચંદ્રમા પાસે ગયા અને દેવતાઓએ બતાવેલ પૂજા વ્રત કરવા ચંદ્રમાને સલાહ આપી. ચંદ્રમાએ તે પ્રમાણે વિધિવત પૂજા કરી. આથી ભગવાન શ્રી ગણેશ તેના ઉપર પ્રસન્ન થયા, સંતુષ્ટ થયા. તેમણે ચંદ્રમાને દર્શન આપ્યા અને ચંદ્રદેવે બે હાથ જોડીને શ્રી ગણેશ ભગવાનની સ્તુતિ કરી અને કહ્યું કે હે પ્રભુ, તમે સમસ્ત કારણોમાં આદિ કારણ છો. તમે સર્વજ્ઞ અને માનનીય યોગ્ય છો. હે દેવાધિદેવ, હે લંબોધર, હે વક્રતુંડ, હે ગણેશજી, હે બ્રહ્મા વિષ્ણુના પૂજિત, મેં ગર્વમાં આવીને તમારો ઉપવાસ કર્યો છે. આના કારણે હું તમારી ક્ષમા માંગુ છું. તમે મારા ઉપર પ્રસન્ન થાઓ. તમારા પૂર્ણ પ્રભાવનું મને જ્ઞાન થયું છે. તમે મને માફ કરો. ગણેશજી બોલ્યા, હે ચંદ્રમા, હું તારા ઉપર પ્રસન્ન છું. તારી જે પણ ઈચ્છા હોય તે તું માંગી લે. તું જે માંગીશ એ હું આપીશ. ચંદ્રમા બોલ્યા કે હે પ્રભુ, પૂર્વવત બધા મારું દર્શન કરે એવું કરો અને આપેલા શાપનું નિવારણ કરો. આ સાંભળીને ગણેશજીએ ચંદ્રમાને કહ્યું, હું તને આના બદલે બીજું કોઈ વરદાન આપી શકું છું, પણ તે માંગેલ વરદાન હું આપી શકતો નથી. ગણેશજીનું આવું વચન સાંભળીને બ્રહ્માજી આદિ દેવતાઓ ઘણા ભયભીત થયા. દેવતાઓએ પ્રાર્થના કરતા જણાવ્યું કે હે દેવાધિદેવ, તમે ચંદ્રમાને શ્રાપ મુક્ત કરો. આવું વરદાન અમે બધા જ ઈચ્છીએ છીએ. તમે બ્રહ્માજી સામે જોઈને પણ આ વિષય વિચાર તો કરો. દેવતાઓની આવી વાત સાંભળીને ગણેશજી કહે છે કે જે લોકો ભાદરવા સુદ ચોથનું ચંદ્રમાનું દર્શન કરશે તેને અવશ્ય કલંક લાગશે, પરંતુ દરેક મહિનામાં આરંભમાં સુદ પક્ષની બીજના
ચંદ્રમાનું દર્શન કરશે તો તેને ભાદરવા સુદ ચતુર્થીના લાગેલ કલંક દૂર થઈ જશે અને તેનું દુષ્ટ પરિણામ નહીં આવે. અને આ રીતે ફરી ચંદ્રમાએ ગણેશજીને પૂછ્યું કે કોઈ વ્યક્તિથી ભૂલથી આવું બની જાય તો તેને આના નિવારણ માટે શું કરવું? તો શ્રી ગણેશ બોલ્યા કે જો ભૂલથી આવું બની જાય તો વ્યક્તિએ દરેક માસની કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે લાડુનો ભોગ લગાવવો અને મારું પૂજન કરવું અને મારી વ્રત વિધિપૂર્વક કરવું, મારું વ્રત વિધિથી કરવું. આમ કરવાથી એ વ્યક્તિ ચંદ્ર દર્શનથી કલંકિત થયેલ હશે તો એ વ્યક્તિ પાપ મુક્ત થશે, એટલે કે કલંકથી મુક્ત થશે. આવી રીતે ચંદ્રમાએ ગણેશજીનું વ્રત કર્યું અને ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ મળ્યા અને તે શાપ મુક્ત થયા. તો જેવી રીતે ચંદ્રમાએ વ્રત કરીને ભગવાનના આશીર્વાદ મેળવ્યા તેવી રીતે પણ દરેક મહિનામાં આવતી ચતુર્થીનું વ્રત કરી આપણે પૂજા કરી તો શ્રી ગણેશજીની આપણા ઉપર પ્રસન્ન થાય છે અને આશીર્વાદ એમના મળે છે, જરૂર કૃપા થાય છે આપણા પર અને બધા પ્રકારના સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. તો બોલો શ્રી ગણપતિ ગજાનંદ મહારાજની જય. ગણપતિજીની કથા અને આ ચોથ માતાની પણ કથા છે. સંકટ ચોથ માતા અને શ્રી ગણેશની કથા છે. મિત્રો પૂરા ધ્યાનથી મનથી સાંભળજો, સર્વ સંકટ દૂર થશે. ઓમ ગંગ ગંગ ગણપતે નમઃ. મિત્રો આજે આપણે વિઘ્નહર્તા શ્રી ગણેશની કથા સાંભળીશું, સંકટ માતાની, સંકટ ચોથ માતાની કથા સાંભળીશું. જો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. ભગવાન ગણેશ તમારી સર્વ મનોકામના પૂરી કરે અને સર્વ વિઘ્ન અને દુઃખ દૂર કરે, સંકટ દૂર કરે એવી પ્રાર્થના સાથે આ કથા હું સંભળાવવા જઈ રહી છું. જય શ્રી ગણેશ. બહુ સમય પહેલાની આ વાત છે. એક નાના એવા ગામમાં એક ડોશીમા તેના દીકરા સાથે રહેતા હતા. ડોશીમાને એક જ દીકરો હતો અને તેના પરિવારમાં બીજું કોઈ ન હતું. ડોશીમાએ તેના દીકરાને એ બહુ જ પ્રેમ કરતા હતા. એના આધાર પર એ જીવન જીવી રહ્યા હતા. એના દીકરાને બહુ પ્રેમ કરતા હતા અને તેના દીકરાના રક્ષણ માટે હંમેશા 12 મહિનાની આવતી ચોથનું વ્રત કરતા હતા. ડોશીમાનો દીકરો જંગલમાંથી લાકડા કાપીને લાવે અને મા દીકરો મળીને લાકડા બજારમાં લઈ જઈને વેચતા હતા. એ લાકડા વેચીને જે પૈસા મળે એનાથી એ મા દીકરાનું ગુજરાન ચાલતું હતું. ડોશીમા રોજ એ બળતણના લાકડામાંથી અમુક લાકડા લઈને અલગ મૂકી દે અને ચોથના દિવસે એના દીકરાને ખબર ન પડે એમ વેચીને ઘરમાં થોડો જમવાનું બનાવવાનું સામાન લઈ આવે અને એ સામાનમાંથી 5 ચૂરમાના લાડુ બનાવે. એક લાડવો ડોશીમા તેના દીકરાને ખવડાવે અને બીજો લાડવો પોતે ખાય. એકવાર ચોથનો દિવસ હતો. ડોશીમાનો દીકરો એના પાડોશણના ઘરે ગયો હતો તો તેણે જોયું કે પાડોશણે ચૂરમાના લાડુ બનાવ્યા છે. તો ડોશીમાના દીકરાએ કહ્યું, કાકી શું આજે કોઈ વાર તહેવાર છે જેથી તમે ચૂરમાના લાડુ બનાવ્યા છે? પાડોશણ બોલી, બેટા મેં તો ખાલી આજે જ ચૂરમાના લાડુ બનાવ્યા છે, પરંતુ તારી માતા તો દર ચોથના દિવસે ચૂરમાના લાડુ બનાવે છે, તો શું તારી માતા તને ખાવા નથી આપતી? એ દીકરો બોલ્યો, હા મને માં ખાવા તો આપે છે લાડુ. પછી પાડોશણ કહે છે, બેટા તું જે લાકડા કાપીને લાવે છે ને એમાંથી અમુક લાકડા તારી માતા સંતાડીને વેચી દે છે અને પછી એના જે પૈસા મળે ને એનો એ ચૂરમાનો લાડુનો સામાન લાવી અને ચૂરમાના લાડુ બનાવે છે. જ્યારે ડોશીમાના દીકરાએ પાડોશણ પાસેથી આ વાત સાંભળી તો એ તરત જ એની મા પાસે ગયો અને તેની માને કહેવા લાગ્યો કે માં, હું આટલી મહેનત કરીને લાકડા કાપીને લાવું છું અને તું ચૂરમાના લાડુ બનાવીને એકલી જ ખાઈ જાય છે. આજથી તું માં મને છોડી દે અથવા તું સંકટ ચોથના વ્રત છોડી દે, ચોથ માતાના વ્રત છોડી દે. દીકરાની વાત સાંભળીને ડોશીમા કહેવા લાગ્યા, બેટા હું તો આ વ્રત તારા માટે જ કરું છું. હું તને તો છોડી શકું છું પણ ચોથનું વ્રત ન છોડી શકું. શ્રી ગણેશનું ચોથ માતાનું વ્રત હું ન છોડી શકું. આ સાંભળીને ડોશીમાનો દીકરો બહુ નારાજ થઈ ગયો, દુઃખી થઈ ગયો અને તે ગુસ્સામાં ઘર છોડીને જવા તૈયાર થઈ ગયો. એટલે ડોશીમાએ તેના દીકરાને રોકવાની ઘણી કોશિશ કરી, ઘણો રોક્યો, પણ છોકરો માન્યો નહીં. જીદ પકડી લીધી કે માં, કાં તો તું ચોથનું વ્રત છોડી દે અથવા તો તું મને છોડી દે. આ બેમાંથી એક તારે છોડવું પડશે. હવે ડોશીમા ધર્મ સંકટમાં પડી ગયા. તે વિચાર કરવા લાગ્યા
કે દીકરા માટે હું ચોથનું વ્રત રાખું છું, એ જ દીકરો મને છોડીને જઈ રહ્યો છે. પણ દીકરો છોડીને જશે તો જ્યાં પણ રહેશે સલામત રહેશે, પણ જો હું ચોથનું વ્રત નહીં છોડું, વ્રત છોડી દઈશ તો મારા દીકરાનું શું થશે? જો હું ચોથનું વ્રત નહીં છોડું, જો મારા દીકરાને કંઈ થઈ ગયું તો હું શું કરીશ? હું છોડી દઈશ વ્રત તો મારા દીકરાની રક્ષા નહીં કરે. ભલે એ દૂર પર રહે, જ્યાં પણ રહે એ સુરક્ષિત અને સલામત રહેશે, એ મારા માટે બહુ છે. દૂર રહે તો ભલે રહે, મારા માટે એ સુરક્ષિત રહે એ જ બહુ મોટી વાત છે. એટલે ડોશીમાં બોલ્યા, ઠીક છે બેટા, તું જાય છે તો જા, જેવી તારી ઈચ્છા. પણ લે, આ અમુક અનાજના દાણા છે જે ચોથની કથાના સાંભળતા વખતે હું હાથમાં લઈને વાર્તા સાંભળું છું. સંકટ ચોથની શ્રી ગણેશની અને ચોથ માથાની જ્યારે હું વાર્તા સાંભળું છું ત્યારે હું આ દાણા હાથમાં લઉં છું. આજે પણ ચોથનો દિવસ છે અને આજે પણ મેં કથા સાંભળી છે. આ અનાજના અમુક થોડાક દાણા તું લઈ લે અને જ્યારે પણ તારા ઉપર સંકટ આવે તો તું ચોથ માતાને અને શ્રી ગણેશનું નામ લઈ દેજે અને આ દાણા ત્યાં વેરી દેજે, તારું સંકટ ટળી જશે. દીકરાને એની માની વાત પર વિશ્વાસ તો ન હતો, પણ છતાંય તેની માનું મન રાખવા માટે તેને એ અનાજના દાણા લઈ લીધા અને ઘરેથી ચાલી નીકળ્યો. એ ઘરેથી હજી થોડે દૂર ગયો કે એક નદી તોફાને ચડી ગઈ હતી. નદીનું પાણી બહુ ઉછળી રહ્યું હતું, એટલે તેને પેલે પાર જવું હતું. કોઈ રસ્તો નજર આવતો ન હતો. ત્યારે ડોશીમાના દીકરાએ ચોથ માતાનું નામ લીધું, શ્રી ગણેશનું નામ લીધું અને થોડા એવા અનાજના જે દાણા આપ્યા હતા તેની માતાએ એ ત્યાં વેરી દીધા અને બોલ્યો, હે શ્રી ગણેશ, હે ચોથ માતા, જો તમે સાચા છો તો મારા માટે રસ્તો બનાવી દો. આમ કહેતા નદી સુકાઈ ગઈ અને ત્યાં રસ્તો બની ગયો. હવે ડોશીમાનો દીકરો ત્યાંથી રસ્તો પાર કરીને આગળ ચાલ્યો તો જંગલમાં પહોંચી ગયો. જ્યાં સુધીમાં એ જંગલ પહોંચ્યો ત્યાં સુધીમાં તો અંધારું થઈ ગયું હતું, રાત થઈ ગઈ હતી. જંગલમાં બહુ બધા ભયાનક જંગલી જાનવર પણ હતા અને તેના અવાજમાં એ ભયાનક રીતે બોલી રહ્યા હતા. જાનવરોનો ડરાવનો અવાજ સાંભળીને ડોશીમાનો દીકરો ડરવા લાગ્યો. ત્યારે ફરી તેણે પેલા ચોથના વ્રતના જે દાણા હતા એ લઈ અનાજના દાણા ત્યાં વેરી દીધા અને પછી હાથ જોડીને કહેવા લાગ્યો કે હે શ્રી ગણેશ, હે ચોથ માતા, મને રસ્તો બતાવ, નહીં તો આ જંગલી જાનવર મને મારીને ખાઈ જશે. દીકરાનું આટલું બોલતા જંગલમાં રસ્તો થઈ ગયો. જંગલમાં ચાલતા ચાલતા એ એક રાજાના નગરમાં પહોંચી ગયું. ત્યાંના રાજા દર મહિને એક આદમીની બલિ દેતા હતા. જ્યારે ડોશીમાનો દીકરો ત્યાં નગરમાં એક ડોશીમાના ઘરે ગયો તો તેણે જોયું કે ત્યાંના નગરમાં એ ડોશીમા એના ઘરમાં હલવા પૂરી બનાવી રહ્યા હતા, જાત જાતના પકવાન બનાવી રહ્યા હતા અને પકવાન બનાવતા બનાવતા રડી રહ્યા હતા. ત્યારે એ છોકરો તે ડોશીમાને કહે છે, એ ડોશીમા, તમે કેમ રડી રહ્યા છો? એટલે ડોશીમા બોલ્યા, બેટા, મારે એકને એક જ દીકરો છે અને આજે રાજા તેની બલિ ચડાવશે. મારે એક જ દીકરો છે અને આજે તેને રાજા પાસે બલિ આપવા જવું જ પડશે અને આ ભોજન અનેક પ્રકારના હું મારા દીકરા માટે જ બનાવી રહી છું. એટલે ડોશીમાનો દીકરો કહે છે કે માજી, તમે આ પકવાન, આ જમવાનું મને ખવડાવી દો અને તમારા ઘરમાં મને આશરો આપી દો, મને આશરો આપો. હું તમારા દીકરાના બદલે રાજાને ત્યાં હું બલિ પર ચડવા ચાલ્યો જઈશ. આ સાંભળીને ડોશીમા બોલ્યા કે અરે બેટા, તું પણ કોઈનો દીકરો છે. તારી માં પણ એના દીકરાને એટલે કે તને બહુ પ્રેમ કરતી હશે. તને ભૂખ લાગી હોય તો તું મારા ઘરે ભોજન કરી લે અને સૂઈ પણ જા. પણ બીજાના દીકરાને હું મારા દીકરાના બદલે બલિ કેવી રીતે આપી શકું? ત્યારે એ દીકરો બોલ્યો, માં, તમે મારી ચિંતા ન કરો અને જ્યારે રાજાને બોલાવો આવે, સમાચાર આવે બલિ પર ચડવાના, તો મને કહી દેજો. અને આટલું કહીને ડોશીમાનો દીકરો સુવા માટે ચાલ્યો ગયો. અડધી રાત્રે ડોશીમાએ વિચાર્યું કે રાજાનો બોલાવો આવશે અને ખરેખર રાજાનો બોલાવો આવી ગયો અને વિચારે છે કે પારકા દીકરાને હું બલિ માટે કેવી રીતે મોકલું, કેવી રીતે કોઈ બીજાની બલિ ચડાવડાવું, કેવી રીતે એને જગાડું હું એ દીકરાને. ડોશીમા હવે મૂંઝવણમાં મુકાઈ ગયા. તે છોકરો ઘાટી ગહેરી ઊંઘમાં સૂતો હતો એટલે ડોશીમાના
ડોશીમાં ઘરના વાસણ ખખડાવા લાગ્યા, પછાડવા લાગ્યા કે જેથી તેના અવાજથી એ છોકરો ઉઠી જાય. પણ તે તો ખૂબ ઘાટી ઊંઘમાં સૂતો હતો. હવે ડોશીમાં કઈ ને કઈ કામ કરે અને જોર જોરથી અવાજ કરે, જેથી તે છોકરાની ઊંઘ ઉડી ગઈ અને કહેવા લાગ્યા કે ડોશીમાં, શું વાત છે? શું રાજાનો કોઈ સંદેશો આવ્યો છે? બોલાવો આવ્યો છે? એટલે ડોશીમાં બોલ્યા, હા બેટા, રાજાનો સંદેશો આવી ગયો છે બલી માટે. એટલે એ છોકરો બોલ્યો કે એક કામ કરો ડોશીમાં, મારો થેલો અને મારી લાકડી મને પાછી આપી દો. એટલે ડોશીમાએ વિચાર્યું કે આજ સુધી તો જે પણ રાજાને ત્યાં બલી માટે ગયું છે એ કોઈ પણ પાછું આવતું નથી, આ છોકરો પણ નહીં આવે. આમ તે દુઃખી થવા લાગ્યા. એટલી વારમાં રાજાના આદમી આવી ગયા અને ડોશીમાના દીકરાને લઈ ગયા. સંકટ ચોથનું વ્રત કરતા ડોશીમાના દીકરાને એ લઈ ગયા. હવે એ જ આ બલિ શું કારણથી ચડાવવામાં આવતી હતી એ સાંભળો. હવે એ જે નગર હતું ને, એ નગરમાં જે કુંભાર હતો તેને ભઠ્ઠી હતી. ભઠ્ઠી સળગાવતો હતો અને એમાં માટીના વાસણ પકાવતો હતો. પણ એ તેના માટીના વાસણ પાકતા ન હતા. ભઠ્ઠી જગાવે, વાસણ પકાવવા મૂકે, પણ વાસણ પાકતા ન હતી. કેટલાય દિવસો થઈ જાય પણ એ માટીના જે માટલા છે, માટલીઓ છે, નાની નાની કુંડાઓ છે, જે પણ એ માટીનું બનાવે એ ભઠ્ઠીમાં પકાવવા મૂકે એ કેટલાય દિવસો સુધી પાકે નહીં. હવે આવું થતા એ કુંભાર રાજા પાસે ગયું અને આ વિશે રાજાને વાત કરી કે મહારાજ, હું માટીના વાસણ, માટલા છે, માટલીઓ છે, કુંડાઓ છે, બહુ બધું માટીના વાસણ બનાવું છું અને ભઠ્ઠીમાં પકાવવા માટે મૂકું છું, ભઠ્ઠી સળગાવું છું, પણ માટીના વાસણ એમાં પાકતા જ નથી. કેમ આવું થાય છે? એટલે રાજાએ આ વિશે મોટા મોટા પંડિતોને, જ્યોતિષોને વાત કરી. આ વસ્તુ પર વિચાર વિમર્શ કર્યું. એટલે પંડિતોએ રાજાને કહ્યું કે હે મહારાજ, આ નગરમાં દોષ લાગેલો છે. આ કારણથી કુંભારના માટીના વાસણ ભઠ્ઠીમાં પાકતા નથી. જો તમે દરરોજ કે દર મહિને કોઈની બલિ ચડાવશો તો માટીના વાસણ જરૂર પાકશે. આવી રીતે રાજાએ પંડિતોની વાત માની લીધી અને એ દર મહિને એક ઘરમાંથી એક આદમીની બલિ ચડાવતો. એક આદમીની બલિ ચડાવવામાં આવતી, એ ભઠ્ઠીમાં જ બેસાડી દે અને આ એ નગરની પ્રથા બની ગઈ. આજે ડોશીમાના દીકરાનો વારો હતો. રાજાએ તે ડોશીમાના દીકરાની જગ્યાએ તે છોકરાને એ મોકલ્યો હતો, એટલે એને બેસાડ્યો. હવે એ છોકરાને ભઠ્ઠીમાં બેસાડવામાં આવ્યો. ત્યારે એ છોકરાએ તેની માં ડોશીમાના આપેલા સંકટ ચોથના જે વ્રત સાંભળેલા જે અનાજના દાણા હતા ભઠ્ઠીમાં વેરી દીધા અને બોલ્યો, હે શ્રી ગણેશ પ્રભુ, હે સંકટ ચોથ માતા, જો મારી માં સાચું વ્રત કરે છે અને તેને મને આટલા બધા સંકટોથી બચાવ્યો છે તો હે શ્રી ગણેશ, હે ચોથ માતા, મને આ સંકટથી બચાવી લેજો. આમ ડોશીમાનો દીકરો સંકટ ચોથનું નામ લઈને, સંકટ માતાનું, ગણેશજીનું નામ લઈને ભઠ્ઠીમાં બેસી ગયો. પહેલા તો માટીના વાસણ પકાવવામાં કેટલાય દિવસો લાગતા હતા, પણ આ વખતે તો ભઠ્ઠીમાં માટીના વાસણ, માટલા ને જે બી વસ્તુ હતી એ એક જ દિવસમાં પાકીને તૈયાર થઈ ગઈ. અને જ્યારે માટીની વસ્તુ પાકીને તૈયાર થઈ ગઈ તો કુંભાર તો ચોંકી ગયો અને દોડીને રાજા પાસે ગયો અને કહેવા લાગ્યો, મહારાજ, બહુ મોટો ચમત્કાર થયો છે. મહારાજ, પહેલા તો ભઠ્ઠીમાં મારા માટીના વાસણ કેટલાય દિવસો સુધી પાકતા ન હતા અને આજે તો એક જ દિવસના પાકી ગયા. એટલે રાજા પછી કુંભાર સાથે આવે છે તેની ભઠ્ઠી જોવા અને તેમણે એક કાંકરો માટીના વાસણમાં મારીને જોયો તો વાસણ પાકી ગયું હતું. એવો અવાજ આવ્યો હતો, જેમ કે કાચા માટલાનો અને પાકા માટલાને આપણે વગાડીએ તો અવાજ અલગ આવે, એવી રીતે જ્યારે એમને કાંકરો માર્યો તો માટીનું વાસણ પાક્યું હતું એવો અવાજ આવ્યો. હવે રાજા તો આ જોઈને હેરાન થઈ ગયા. એ વિચારવા લાગ્યા કે પહેલા તો 5-6 દિવસ સુધી માટીના વાસણ પાકતા નહીં અને હવે એક જ દિવસમાં કેવી રીતે પાકી ગયા. રાજાને તો વિશ્વાસ આવતો ન હતો. રાજાની હેરાની વધતી જતી હતી. પછી રાજાએ તેના નોકરોને ભઠ્ઠી પાસે જોવા મોકલ્યા. તો નોકરોએ ત્યાં આવીને જોયું તો ત્યાં સોના ચાંદીના કળશ પડેલા હતા. જ્યારે એ નોકરો કળશ ઉતારવા લાગ્યા
તો તેમાંથી અવાજ આવ્યો, ધીરે ધીરે ઉતારો, અંદર માણસ બેઠો છે. રાજાના આદમી બોલ્યા, મહારાજ, આમાં તો કોઈ બોલી રહ્યું છે. આજે તો પહેલી વાર આ ભઠ્ઠીમાંથી અવાજ આવી રહ્યો છે. કોઈ ભૂત પ્રેત લાગે છે. અને આમાં જુઓ, અનાજ પણ ઉગેલું છે. રાજાના નોકર રાજા પાસે આવ્યા અને આ બધી વાત કરી. હવે રાજાએ વિચાર્યું કે મારે જાતે જ જઈને ભઠ્ઠી પાસે જઈને જોવું પડશે કે સત્ય શું છે. એટલે રાજા ભઠ્ઠી પાસે આવ્યા અને જોયું કે એક મનુષ્ય ત્યાં બેઠેલો છે. એટલે રાજાએ તેને પૂછ્યું કે અરે ભાઈ, તું કોણ છે? ભૂત પ્રેત કે દાનવ દેવતા કોણ છે? અને આ સળગતી ભઠ્ઠીમાં તું કેવી રીતે બચી ગયો? આજ સુધી જે પણ આ ભઠ્ઠીમાં બેઠું છે, જેની બલિ ચડાવી છે, એ કોઈ બચ્યું નથી. તું કેવી રીતે બચી ગયો? એટલે એ છોકરો બોલ્યો, મહારાજ, ના તો હું ભૂત પ્રેત છું કે ના હું દેવ દાનવ છું. હું તો મારી માનો દીકરો છું. મારી માં સંકટ ચોથનું વ્રત કરે છે અને સંકટ ચોથના પ્રભાવથી હું બચી ગયો છું. રાજાને આની વાત પર જરા પણ વિશ્વાસ ન થયો. રાજાએ છોકરાની પરીક્ષા લેવાનો વિચાર કર્યો. રાજા બોલ્યા, ઠીક છે, એક કામ કરીએ. એક ઘોડા પર તું બેસી જા અને એક ઘોડા પર હું બેસી જઈશ અને તારા હાથને દોરડાથી બાંધી દેવામાં આવશે. જો તારું દોરડું છૂટીને મારા હાથે બંધાઈ જશે તો હું સમજીશ કે ચોથ માતા સાચા છે. તારી માતાનું ચોથ માતાનું સંકટ ચોથનું વ્રત સાચું છે. આનો મતલબ કે સંકટ ચોથના વ્રતે તારી રક્ષા કરી છે. હવે રાજા અને ડોસીમાનો દીકરો બંને અલગ અલગ ઘોડા પર બેસી ગયા અને રાજાએ ડોસીમાના દીકરાના હાથ દોરડાથી બંધાવી દીધા. હાથ બાંધતા પહેલા ડોસીમાના દીકરાએ તેની માના જે સંકટ ચોથની જે વાર્તા સાંભળી હતી એ અનાજના દાણા દર વખતની જેમ હાથમાં રાખતા કહ્યું, હે ચોથ માતા, હે શ્રી ગણેશ, મારી રક્ષા કરજો, મારી લાજ રાખજો. આમ બોલતા જ તેના હાથની દોરડું છૂટી ગયું અને રાજાના હાથે બંધાઈ ગયું. રાજા વિચારવા લાગ્યા કે આ ચોથ માતાનો જ પ્રભાવ છે, જેના કારણે આ છોકરાના હાથની દોરી પણ છૂટીને મારા હાથમાં બંધાઈ ગઈ છે. હવે રાજાને વિશ્વાસ થઈ ગયો કે ચોથ માતાએ જ આ છોકરાની રક્ષા કરી છે, શ્રી ગણેશે જ આ છોકરાની રક્ષા કરી છે. રાજા બહુ પ્રસન્ન થયા. ત્યારે રાજાએ વિચાર્યું કે આ છોકરો કેટલો પવિત્ર અને તેની માતા કેટલી સતી છે, જે તેના દીકરા માટે ચોથ માતાનું વ્રત કરે છે. કેટલી શ્રદ્ધા છે, ભાવ છે. પછી રાજાએ તેની દીકરીના વિવાહ તે છોકરા સાથે કરી દીધા. હવે ડોસીમાનો દીકરો રાજાના મહેલમાં રહેવા લાગ્યો. મહેલમાં રહેતા રહેતા ધીરે ધીરે ઘણો સમય વીત્યો. એટલે એક દિવસ ડોસીમાના દીકરાએ રાજાને કહ્યું, હે મહારાજ, આ મહેલમાં રહેતા રહેતા મને ઘણો સમય વીતી ગયો છે. ગામમાં મારી માતા મારી વાટ જોઈ રહી હશે અને મને મારા ગામની મને બહુ યાદ આવી રહી છે અને મારી માની પણ મને બહુ જ યાદ આવી રહી છે. હે મહારાજ, હું હવે મારી મા પાસે મારા ગામ જવા માંગુ છું. રાજાએ આ વાત સાંભળી તો તેને જવા માટે આજ્ઞા આપી અને સાથે બહુ બધું ધન સંપત્તિ અને તેની દીકરીને વિદાય કરી, તેના જમાઈને વિદાય કરી. બહુ બધું ધન, હાથી, ઘોડા આપી અને વિદાય કર્યા બંને દીકરીને અને જમાઈને. બીજી બાજુ આ બિચારી ડોસીમાં જે હવે બહુ વૃદ્ધ છે, એ લાકડા કાપવા માટે જંગલમાં જતા તો તેનાથી લાકડા કપાતા ન હતા, કેમ કે એ ઘણા વૃદ્ધ હતા, ગ્રઢા હતા અને કમજોર પણ હતા. માટે હવે એ છાણ વીણવા જાય અને તેના છાણા બનાવી તેને વેચીને તેના ઘરનું ગુજરાને ચલાવતા હતા, તેનું પેટ ભરતા હતા. જ્યારે પાડોશણ ડોસીમાના દીકરાને અને વહુને આવતા જુએ છે તો તે બહુ શાન પાનથી હાથી ઘોડા સાથે બહુ બધું ધન સંપત્તિ સાથે આવી રહ્યો છે. તો પાડોશણ દોડતી દોડતી આ ડોસીમા પાસે આવી અને કહેવા લાગી, અરે ડોસીમા, તમારા વહુ અને દીકરો બંને આવી રહ્યા છે. તમારા તો ભાગ્યના દ્વાર ખુલી ગયા અને તેની સાથે તમારા દીકરાની સાથે હાથી, ઘોડા અને બહુ બધું ધન છે. આ સાંભળી ડોસીમા બોલ્યા કે બેન પાડોશણ, કમસે કમ તું તો મારી સાથે મજાક ન કર આવો. મારે તો એક જ દીકરો હતો અને તેને પણ તે ચાવી ચડાવી કાન ભરીને મારાથી દૂર કરી દીધો છે. ડોસીમાનું હૃદય દુઃખથી ભરાઈ ગયું. તેની આંખમાં આંસુ આવી ગયા. તેને તેના દીકરાની બહુ જ યાદ આવતી હતી. ડોસીમાનું મન ન માન્યું અને વિચારે છે, શું ખબર કદાચ મારો દીકરો સાચુમાં આવી રહ્યો હોય. આમ વિચારી ડોસીમા મકાનના ધાબા ઉપર છત પર જઈને જોવા લાગ્યા અને એ જુએ છે
કે સાચુમાં જ તેનો દીકરો અને વહુ આવી રહ્યા છે. ડોશીમાં તેને જોઈ એટલા બધા ખુશ થઈ ગયા કે એનું ખુશીનું કોઈ ઠેકાણું ન રહ્યું. જ્યારે દીકરો અને વહુ ઘરે આવ્યા તો ડોશીમાએ તેની આરતી ઉતારી અને ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા. ડોશીમાએ તો તેના દીકરાને માફ કરી દીધો. પછી દીકરો બોલ્યો, માં, હું ચોથ માતાના વ્રતના પ્રભાવથી જ બચીને આવ્યો છું. અને પછી બધા જ લોકો ચોથનો પ્રભાવ જોઈ સંકટ ચોથના વ્રત કરવા લાગ્યા. ડોશીમાનું ચારેય બાજુથી માન સન્માન પ્રતિષ્ઠા વધી. હે શ્રી ગણેશ, હે સંકટ માતા, હે ચોથ માતા, જેવી રીતે તમે ડોશીમાના દીકરાના સંકટ દૂર કર્યા, એવી રીતે આ કથાને કહેનાર, સાંભળનાર અને હોકારો ભરનારા બધા જ સંકટ દૂર કરજો. બધાના બાળકોની રક્ષા કરજો. જય શ્રી ગણેશ, જય ચોથ માતા. મિત્રો, વાર્તા સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.